નવા વિડીયોની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે છે હનુમાન જન્મોત્સવ। તો હનુમાન જન્મોત્સવની આપ બધાને હાર્દિક શુભકામનાઓ। તો ગાઈસ આપણે જો ફાઇનલી રેડી થઈ ગયા છીએ હનુમાનજીના દર્શન કરવા અને અમારા સુરપુરા છે ને એના દર્શન કરવા જવાનું છે। આ હનુમાન જયંતિ છે મસ્ત તો રેડી થઈ ગયા છે। કેવા લાગી જરા કમેન્ટ કરી અને કહી દેજો। હું સાડીમાં આઈ હોપ કે થોડી હારી લાગુ ને થોડી હું વધારે જાડી લાગુ તો સ્વીકારું છું કે હું તો જાડી છું જ બરાબર। તો બધાને હનુમાન જન્મોત્સવ હાર્દિક શુભકામનાઓ અને આઈ હોપ કે તમે બધા મજામાં જશો। અમે બધા મજામાં જ છીએ અને બીજું તો કાંઈ નહીં ગઈશ। હાલો આગળ આપણે મળીએ। તો ગાઈસ અમે આવી ગયા અમે સુરાપુરા દાદા અહીંયા એવું છે કે બધે અમારે લાજ કાઢવી પડે એટલે પલ્લુ જો સુરાપુરા લાજ કાઢવાની હોય છે। હા ના પહેલા મારે તો કેવું પડે ને કે ભાઈ અમારે લાજ કાઢવી પડે એટલે પલ્લુનું મોટું ભાઈ કઈ દેખાશે નહીં કોઈને એટલે આવી રીતે જો। તો ગાઈસ જો ફાઇનલી આપણે છે ને સુરાપુરા દાદાના અને હનુમાનજીના દર્શન કરી લીધા। હવે આપણે જવું ઘરે। વચ્ચે એક મંદિર એના દર્શન કરશું પંચમુખી હનુમાનજીના, પછી સાડી ચેન્જ કરીને તો બીજે બધે જવું દર્શન કરવા। તો ગાઈસ કઈ જો લોગ તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા ને પાછા રેડી થઈ ગયા છીએ એકદમ ફર્સ્ટ ક્લાસ કે ને। તો ગાઈસ હવે જો આપણે જવાનું છે બીજે હનુમાનજીના દર્શન કરવા માટે। તો ગાઈસ આજે અમે બહુ દોડા લાગીએ તમે હું કેવું જરાક કમેન્ટ કરીને કીધે। અને જો આપણું સ્ટેન્ડ અહીંયા પડ્યું છે ફોટોગ્રાફી કરવાનું। હાલો તો ભેગું લઈ લો કે કામ આવશે, ઈચ્છા થાય તો ફોટોગ્રાફી કરશું અને બાકી હવે જઈએ દર્શન કરવા બીજે બધે। આપણે અત્યારે નીકળી ધ્રોલ યાત્રા કરવા ટૂંકમાં કહીને તો જ્યાં હનુમાનજીના મંદિર હશે ત્યાં આપણે એક્સપ્લોર કરશું। તમને તો ખબર જ છે કે ભાઈ હનુમાનજીના મંદિર તો ઘણા ધ્રોલમાં જેટલી જગ્યાએ જવાય એટલી જગ્યાએ આપણે જવું બધું આપણે સમય નહીં લઈ ને આપણે જઈએ। સો ફાઇનલી પાછળ સનસેટ થઈ ગયો છે અને આપણે પહોંચી ગયા એ ગોરડિયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા। તો હવે આપણે બતાવું તમને નજીક। કરી લીધા અને હવે આપણે જવું આગળ ગયા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર। ગોરડિયા ધામ તમે જોઈ લો આખું બતાવીએ પાછળ આપણા બેકગ્રાઉન્ડ એકદમ સુપર છે। હવે જડુને કહું જડુ હાલો હવે કે બીજે જાય તો જડુ માનતા નથી ને જડુને એવા ઘણા બધા ફોટા પાડવાય પણ મારે નથી પાડવા અત્યારે। જો ફાઇનલી આપણે એને આરતી લઈ લીધી અને હવે આપણે પાછા જવું જયાવદરી હનુમાનજી મહારાજના દર્શન કરવા। તો જડુ ગયા ફૂણસી લેવા સોરી આવી ગયા હું કીધું જડુ આરતી લીધી એમને તમે? હા ના બસ આરતી એ લીધી ને હનુમાન ચાલીસાના પાઠાઈ ગયા કાજે આજે અહીંયા સારું એવું હતું હનુમાન ચાલીસાનો પાઠાઈ થઈ ગયો। તમે જાણી કઈ રહ્યો નહીં હોય આખા દિમાગમાં નથી કર્યો ખોટું નહીં બોલું। હા આપણે તો 5 વખત છે ને સવારના પોરમાં છે ને સાંભળી લીધી હનુમાન ચાલીસા। આ હનુમાન ચાલીસામાં મોઢે વિચારો હનુમાન ચાલીસા અને બજરંગ બાણ બે મોઢે આવડે અને 2 સેકન્ડ 2 મિનિટમાં સોરી પહેલાં 1 મિનિટમાં ગાઈ હતી હવે 2 મિનિટમાં ગાઉં છું અને હવે થોડુંક ઉંમર વધવાને કારણે આ થઈ ગયું। હાલો તો આપણે આગળ જઈએ હવે। જો આપણે હવે અહીંયાથી નીકળી ગયા ફાઇનલી હવે આપણે જવું જયાવદરી હનુમાન। અહીંયા તો સારું ભવ્ય ને એવું કાર્યક્રમ અહીંયા હતો જોકે આ હનુમાનજીના બધા મંદિરે હશે જ। હાલો આપણે આગળ જઈએ લેટ્સ સી કવર અપ કાર્યક્રમ જ એમ એવું સરસ લ્યો તો બીજું બોલો ના બસ આજે કોઈ મંદિર એવું નહીં આમ છે લાઈટ આવે લાઈટ નહોતી આવતી હવે લાઈટ આવી। હાલો તો આપણે આગળ જઈએ। હનુમાનજીનું કોઈ એવું મંદિર નહીં હોય જ્યાં કાર્યક્રમ ન હોય। હનુમાન જયંતિ એટલે દરેક જગ્યાએ દરેક મંદિરે ડન।
આપણે જો ફાઇનલી ઢોસા ઉગી ગયા ઢોસા ખાવા. આ ઢોસા ખાવાની એમાં કેટલા દી થયા ને બંધ હતું ને બધું, તો આજે આપણે ઢોસા ખાવાના છે. ઢોસા આવી ગયા. મારા પતિ દે તો બાકાજીકી બોલાવવાનું ચાલુ કરી દીધું. નહીં પતિ દે ઘણા ટાઈમ પછી કેવું ફીલ થાય ખાઈ પછી ઢોસાને જોઈને જ મોઢામાં પાણી આવી ગયું. આપણે ખાઈ નાખી ઢોસા.